મિત્રો રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધાને હવારમાં આપણે જે જોબ પતાવીને આવી ગયા છીએ ઘર બાજુ અને આજે તો 2 જોબ જ છે શાંતિથી પતી જાય ને પછી આપણે જીમ કરી આવશું અને પછી આજ સાંજનો અલગ જ પ્લાન છે આજ સાંજે ગરબા નાઇટ છે અને એસમરિયા મજબૂદાર આવે છે અહીંયા મારા યુનિવર્સિટીવાળા જે મિત્ર મંડળ છે આખું તો એ લોકોએ કીધું કે દર્શની કે હાલ નહીં કે મજા આવશે એમ મેં કીધું બીજું તો શું હોય તમે બધા જાઓ હો તો મેં કીધું હું એકલો રહી જાઉં તો મેં કીધું લઈ જાઉં બીજું શું હોય તો ટિકિટ કરી નાખજો એ લોકોએ મારી ટિકિટ કરી નાખી છે 1 તારીખે આદિત્ય ગઢવી આવે છે એટલે મેં કીધું હાલો 2માં સેટ થઈ ગયું છે મસ્ત રીતે અને મજા કરી લેવાની છે આજ સાંજે તો બધાય ભેગા થવાની છે ગુજ્જુ પાર્ટી આખી તો ગુજ્જુ આજ તો ભાઈ ગરબા અને મજા કરી લેવાની જ છે આજ તો બીજી કંઈ વાત જ નહીં અને તમારે જોવો અમારો વ્લોગ દર્શન પટેલ વ્લોગ્સ ઓસ્ટ્રેલિયાથી લાઈવ સીધો મજા જ કરી લેજો તમે ભાઈ જોઈને અને ઠંડી છે અહીંયા અત્યારે બરફ જામી ગયો તો કાચ ઉપર બધે અહીંયા યુઝ્યુઅલી બરફ નથી જામતો પણ આજે જામી ગયો તો જોઈએ આપણે ચેક કરી હોય તો મને લાગે અત્યારે તો નહીં હોય ઓ હા છે જો બરફ જામી ગયો છે ગાડીમાં આવ્યા પછી મેં પહેલી વાર એકચ્યુઅલીમાં બરફ જોયો આટલી બધી ઠંડી મને અત્યારે ખબર પડી કે અહીંયા આટલી બધી ઠંડી પડે છે બરફ જામી જાય પર્થમાં જો આખો આમ હાથ તો ફ્રીઝ થઈ ગયા મારા અત્યારમાં ખોટો અડાઈ ગયો બરફ આ બધી નહોતી કરવાની આપણે કંઈક નાસ્તા પાણી કરીને અને નીકળવાનું છે આપણી ગાડી તો હે ને ગેરાજમાં હતી હું જ્યાં જોબ ઉપર હતો ને ત્યાં એટલે મારી ગાડીને વાંધો નથી આવ્યો બાકી તો અંદર બેહવું અઘરું પડી જાય આમ વોમ હોય તો મજા આવે થોડીક આમ આનંદ આવે આવી ગયા આપણા ઘરમાં ને એવું લઈને આપણે નીકળશું આપણે ઘરની નજીક જ જવાનું છે હાવ 10 મિનિટનો રસ્તો છે 5 થી 6 કિલોમીટરમાં પહોંચી જાઉં એટલે આજ તો બધી બાજુથી લેરખા હે આપણા તમને એમ લાગતું હોય છે કેમ પીળા ને કેસરી કપડાં પહેરે છે આ વર્ક વિયર છે અહીંના કે અહીંના જે ટ્રેડીઝ હોય ને એ આવા જ કપડાં પહેરે એમ એટલે આપણે ટ્રેડી તો છીએ જ તે મતલબમાં કામ ટ્રેડીનું જ કરીએ છીએ એટલે સર્ચ કરજો તમે ટ્રેડી એટલે શું છે ઓસ્ટ્રેલિયામાં તમને ખબર પડી જાય ઓસ્ટ્રેલિયામાં આવું જ છે એવું નથી આવી જ સાઈડ છે ખાલી ગુડ સાઈડ બેડ સાઈડ હોય પણ એ બેડ સાઈડ ને તમે કઈ રીતે લેવો એ તમારી ઉપર છે અહીંયા કામ તો કરવું ફરજિયાત જ છે કામ તો કરવું જ પડે કામથી તો કોઈ દી ભગાતું નથી એ આપણો કર્મ છે કામ એ જ કર્મ છે એ જ ધારીને આપણે કામ કરવાનું અને એન્જોય કરવાની મજા મસ્તી કરવાની અને કાયમની લાઈફ આમ એન્જોયથી જીવવાની આમ મરેલાની ગોળે શું જીવવાનું આમ જીવવું હોય તો બગડાટી જ બોલાવાની ભાઈ જ્યાં સુધી જીવો અને જ્યાં જીવો ત્યાં દેશના ગમે ખૂણે દુનિયાના ગમે ખૂણે તમે જીવો હે ને ધબધબાટી જ બોલાવાની તો જીવવાની મજા આવે એકચ્યુઅલીમાં બાકી તો ભાઈ માય કાંગલાની જેમ તો ભાઈ પૈડા રે ખાટલામાં 10 વાગે ઉઠવીને અને પછી કે ભાઈ મારાથી આ નથી થતું મારાથી ઓલું નથી થતું મારે ઓલું લેવું છે ને ભાઈ એ બધા સપના રહી જાય સપના પૂરા કરવા હાટું સવારમાં ઉઠીને કામે જવું પડે ઓસ્ટ્રેલિયામાં આવી જાવ ફોરેન કન્ટ્રીમાં આવી જાવ તમને ખબર પડી જાય કઈ રીતે સપના પૂરા થાય બધી વસ્તુ કરવી બધી વસ્તુ થાય ભાઈ પણ આપણા પૈસે બાપના પૈસે નહીં સમય હતો સમય બધી વસ્તુ કરવી પડે બાપના પૈસે આપણે થોડું ઘણી મજા કરી છે નાના હતા ત્યાં સુધી સમજણ આવી જાય આપણામાં એટલે બધી વસ્તુ પછી મૂકવી પડે પછી કાયમની હાટું ન હોય ને એટલે આવું હે સવારમાં ઉઠીને કામ કરવા આવી જવાનું અને ક્યારેક અઠવાડિયામાં 1-2 વાર ફરી આવવાનું એટલે મજા થઈ જાય ઓસ્ટ્રેલિયામાં આમ જોવો તમે દેશી લાઈફ કાંઈ ઘટે નહીં એક જોબ ફિનિશ થઈ છે અને બીજી જોબમાં હજી આપણી પાસે ટાઈમ છે 2 કલાકનો તો આપણે વિચાર્યું કે અહીંથી સીધું કેમ જીમમાં જતા રહીએ અને જીમ કરીને પાછી જોબ ફિનિશ કરી આજે તો ફ્રી પછી વિડીયો એડિટિંગ ને એવું કરશું અને સાંજે જવાનું છે તો એની પ્રિપેરેશન કરશું થોડી ઘણી કારણ કે કેમેરા તો લઈ જવો પડશે ને વિડીયો શૂટિંગ કરવા હાટું એમનેમ તો હાલશે નહીં એનો વ્લોગ બનાવવો પડશે ગાડીમાં આપણે એક પેર તો શૂઝ રાખીએ છીએ કે ગમે ત્યારે જરૂર પડી જાય ગમે ત્યારે ગમે ત્યાં જવાનું હોય તો વાંધો ન આવે ને એક જોડી તો એક્સ્ટ્રા રાખવી જ પડે જીમમાં ને એવું જવાનું હોય આવું અચાનક તો આ શૂઝ પહેર્યા
સ્પોર્ટ શૂઝ. ત્યાં તો સેફટી શૂઝ ના ચાલે, તો સેફટી શૂઝ નહીં લેવાના, મૂકી દેવાના. હા, શૂઝ રેગ્યુલર શૂઝ પહેરીને આપણે કરી લેવાનું જીમ. એટલે જીમે થઈ જાય, સમય બચી જાય, કામે થઈ જાય. સમજ્યા? આજે આપણે વર્કઆઉટ માર્યું હે, બહુ હેવી, બહુ મસ્ત વર્કઆઉટ માર્યું હે. એપ્સ, ટ્રાઇસેપ એન્ડ ચેસ્ટ માર્યું હે. અને જસ્ટ ફિનિશ કરીને હવે આપણે જઈશું આપણી જોબ ઉપર. તો મિત્રો, આપણે થઈ ગયા છે રેડી ગરબામાં જવા હાટું. લાઇટમાં જાય એટલે વધારે આપણે ઝગમગશું. અત્યારે તો અત્યારે લાઇટ નથી ઘરમાં, એટલે ત્યાં જાવું તે વધારે આપણે જગારા મારશું. થોડું ઘણું આપણે આજે મોજ મસ્તી પર વધારે ભાર રાખવામાં આવશે. તો મિત્રો, આજે આપણે આ જ લુકમાં જવાનું છે આપણે નવરાત્રિમાં. વિવેકને એ લોકો એ આવે છે આજે. વિવેકને એનો એક ફ્રેન્ડ છે અને અમારા આખા યુનિવર્સિટીનું ગ્રુપ છે. વ્લોગ થોડોક મસ્ત બનશે આજનો. અને જોઈએ અત્યારે વિવેકના ઘરે જ આવી છીએ, તો લગભગ એક જ ગાડીમાં બધા લોકો જવાનું થાય. 3-4 જણા હશું અમે. જોઈએ કઈ રીતનું છે આજે વ્લોગ શૂટિંગ કેવું છે. અને તમને આજે મજા કરાવવાની જવાબદારી મારી. આ તે ઓસ્ટ્રેલિયામાં રહીને આપણે ગુજરાતીની જે કહેવાય ને ધાર્મિક તહેવાર આપણો નવરાત્રિ આજે ઉજવવાનો છે ઓસ્ટ્રેલિયામાં. એ મોજ શોખથી બતાવી દે તમને આજે કેવી મજા કરીએ છીએ ને અમે. વિવેકભાઈ ઘરે આવ્યા હતા તો આપણને બહુ તાણ કરી ચા પીવાની. તો આપણે અંદર બેસી ગયા. તો વિવેકભાઈ કે લ્યો ચા લ્યો. કેમ છો? મજામાં? આ વિવેકના જીજાજી, એટલે આપણા જીજાજી. ચા બનાવીએ, મસ્ત બનાવી. કોણ બનાવી? વાહ, કારીગર હો ભાઈ. કેમ છો? મજામાં? બોલો, મારામાં તો સીધું આમાં ઓલું થઈ જાય, સીધું આમાં થાય ને મારે જગારા મારે ભાઈ. અરે ભાઈ જો હવે અમે હે ને થઈ ગયા રેડી જવા માટે ઐશ્વર્યા મજબૂદારમાં. પાર્થભાઈ બેસી ગયા છે વાહે. એ કે મને વાહ બેહવું છે એમ. હા એ ભાઈ આરામમાં છે. આજે મને કીધું ગાડી હકાવો. અને વિવેકભાઈ જો કંઈક લોકેશન નાખે છે. હા, નેવિગેશન ગાઈડ છે. બધી વસ્તુ એને જ જોવાનું છે. ત્યાં પુગાડવાની જવાબદારી વિવેકભાઈની છે, પાર્કિંગની બધી. અમે તો ખાલી બેસી ગયા છે, ગાડી ચલાવી છે ડ્રાઈવર તરીકે. થઈ ગયું ને? ઓ ભાઈ, આ ક્યાંથી લઈને જાય છે? હા, આમથી આમ સિટી બીચ થઈને લઈને જાય છે. એટલે આ તો હાવ બધું હરકું જ પડશે દર્શન. ના હરકું પડે યાર. ચલ પ્રીવેતી ના ક્યાંથી આ ટોંકીન વાળો રસ્તો અહીંથી કરે, અહીંથી. આ વાય હે ને, વાય હે ને, વાય રીસેન્ટર દબાઈ. આ વાય દબાઈ જો આવી રહ્યો ને, દબાઈ. હા, હવે દબાઈ. હવે એ આપશે તને બીજા રસ્તા. 22 કિલોમીટર. કેટલા મિનિટ છે? 38. ત્યાં 6 મિનિટમાં શું ફેર પડી જાય? હા, આમાં ચોટાડવાનું છે. હા, અહીંયા જ કનેક્ટ કરવાનું છે. કનેક્ટ હોય, કનેક્ટ જ છે. હાલો મિત્રો, હવે નીકળી જાય છીએ અમે. બધાય કહી દો હવે ત્યાં મળશું. જય માતાજી. જય માતાજી. જય અંબે. બોલો અંબે. હું આવે? જય અંબે. જય અંબે. હાલો, એ બ્લૂપર થઈ ગયું છે, વાંધો નહીં. ગેરેજ બંધ કરો મારા ભાઈ. હા ભાઈ, આઈ નહીં તો જોયું ને સિસ્ટમ જોઈને તમે. ખાલી ઊભું નહીં થવાનું, ગાડી બાયણે નહીં કરવાનું, ફોન માંથી બધી વસ્તુ થઈ જાય. કરી દીધું ખમા થઈ જાવ. આટલો બધો કષ્ટ નહીં લેવાનો. ભાઈ, શરીરને કષ્ટ નહીં આપવાનો. શરીર અમૂલ્ય છે. હા, क्या बात है सर, क्या बात है सर. વાંધો નહીં. હારો મિત્રો, મળ્યા ન્યા. ઐશ્વર્યા બેન ભેગા ઠુમકા લેવાના છે. આજે તો ભાઈ કઈ લેશે કે આપણે લેવાના છે? મજા કરી લેવાની જ વાત છે ભાઈ આજ તો. ઓ અવાજ આવે ભાઈ ઉપરથી. બધાએ નાચવાનું ચાલુ કરી દીધું ગાંડા. હે? બધાએ નાચવાનું ચાલુ કરી દીધું. આજ તો હે ને ઐશ્વર્યા મજબૂદાર ને કેવું હે, મને હે ને આઈડી માં તમે ફોલો ટેગ કરો ને પ્લીઝ. તમે પ્લીઝ ટેગ કરો ને. મારું હાલી જાય હો. ઓ ભાઈ, વ્યવસ્થા ગજબ હે. નવા મિત્રો મળે હે. બીરેનભાઈ
ઓ બીરેનભાઈ કેવડિયા જો આપણને અનફોર્ચ્યુનેટલી શું કહેવાય ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી કોઇન્સિડન્સ અનકોન્સિડન્સ રીતે કાન લગ જા પ્રાણ ચલે જા પર હવાબાજી ના જાય આપણને મળી ગયા હે મળી ગયા આપણને આ ફોટાનો હે ને કીડો ચડી ગયો હે વિવેકને ફોટા પાડવા હે જો ફોટા શ્વાસ છોડ દે ઓલા મોટા હોય ને એને શ્વાસ અંદર લેવો પડે ને તારે છોડવો પડે તો તું દેખા બાકી ઇનવિઝિબલ થઈ જાય હો ઘડીક વાર તો અરે અરે ફોટોગ્રાફર અરે પબ્લિક એટલે એવું ટોળે ટોળા ઉમટી પડ્યું છે થોડા ભલે ઊંડી પીડા હવે કહાનીમાં એવું ટ્વિસ્ટ આવ્યો છે હા ગેરેજ ખુલે છે ફોનમાંથી ચાવી નથી એવું હે ગાડીની ચાવી બે ગરમ અરે યાર એટલે ફોન કરી દેવાનો ને જીજાજીને જીજાજીને હેરાન કરશો તમે હો બીજું કઈ તમે ઓપ્શન લેડીઝ ગ્રુપ આયા હે આપણે બધા ઓળખીતા કેમ છો જાનકી કેમ છો એનસી બેન મજામાં કેમ છો કૃતિબેન આ ગુજરાતી લેડીઝ ગ્રુપ છે આપણું આ જો બધા હે આપણી વચ્ચે જોવાનું જ નહીં તમે આવો જ છો હા મજાક મસ્તી નહીં કરવાની અચ્છા લાગે આમાં બોલો શરમ આ ગઈ ડબ્બા ડબ્બા જબ્બા હું તો કામ જ નથી તમે ગરબા રમવા આવ્યા કે શિફ્ટની વાતો કરવા અટવાય કાંઈ કામ ધંધો છે અહીંયા મજા મસ્તી કરવાની હોય You already did 3, 2. Thank you. અને તો ટ્રબલ થઈતી હોય ને ચેક કરવામાં ટ્રબલ એટલે બહુ ટ્રબલ વિવેકભાઈએ ખોટી ટિકિટ ચેક કરાવી છે ભાઈ ઈ બધું સ્કેન કર્યા પછી કે તમારી ટિકિટ જ નથી ઈ કે આવું કેવું પછી તો ભાઈ ગોબા ઉપર લીધા અમે હું જાને હવે લે કહી દીધું એને પૈસા દીધા $40 હો કહી દીધું તારું નામ શું છે બેન હિરલ આ બેન હિરલ છે ફાઉન્ડેશનમાં જ છે ઓકે એટલે આપણું આખું ગ્રુપ છે ગ્રુપ છે આખું મેનેજમેન્ટમાં ઓ તમે નવા આવ્યા ઈ ને ના એ તો આના દીદી હા એ બીજા ઈ ઓ હા હા પ્લાન મેનેજર પ્લાન મેને ઓકે 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 પેલા કાળુબાન ટિકિટ બતાવી દો પાછી ટિકિટ નહીં બતાવવાની ભાઈ અહીંયા ભાઈ હું કરવાનું છું નકરી ટિકિટ જ બધે બતાવવા કરવાની છે મિત્રો બધા આવી ગયા હે આ ટિકિટ વિકિટ સ્કેન થઈ ગયા આ બધી વસ્તુ મૂકેલી છે પ્રમોશન લાગે છે કોકના દીપલ શાહ આ જ હોય છે દર વખતે ભાઈ દીપલ શાહ એ સિક્યુરિટી ભાઈ મૂકી હા એવો અહીંયા 7 કિલો સોનું ન પડ્યું હોય એમ સિક્યુરિટી મૂકી